વડોદરાના કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ પાસે ડીજેનો આઈસર ટેમ્પો ખાડામાં ફસાયો હતો, જેને બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. વડોદરા શહેરમાં આવેલા કમોસમી વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગ ઉપર ખાડા પડવા, રોડ બેસી જવા, ભૂવા પડવા સહિતના બનાવો બન્યા હતા. હાલ વરસાદ નથી ત્યારે રસ્તા ભીના થયા છે. ત્યારે ગુરુવારે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલો ડીજેનો આઈસર ટેમ્પો રોડ પર ખાડામાં ફસાઈ ગયો હતો. ડીજેના આઈસર ટેમ્પાનું પોણા ભાગનું ટાયર ખાડામાં ફસાઈ જતા તેને બહાર કાઢવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી રોડની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. કારેલીબાગ વેદ મંદિરનો વિસ્તાર છે. અમારો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ પત્યા પછી અમે આવતા હતા, ગાડી ટર્ન મારતા હતા તો ગાડી અંદર ઊભી ઘૂસી ગઈ છે. તેને કાઢવા માટે અમે બહુ પ્રયાસ કર્યો. અમે બધું ભાડેથી બધું મંગાવીને કર્યું. કોઈ વીએમસી નો તંત્ર બી નહીં આવ્યો અમને પૂછવા માટે કે તમારી હેલ્પ કરીએ. કોઈ કશું નહીં, અમારી જાતે જ મહેનત કરી. કેટલો સમય લાગ્યો આ કાઢવા માટે? 2-2.5 કલાક જેવું થયું. આજે મશીન મંગાવ્યું છે કાઢવા માટેનું, તો એના પૈસા તમે ખર્ચે? હા, અમે જ ખર્ચવાના ને. આ વિશે કોઈ જગ્યાએ તમે રજૂઆત કરેલી કે કમ્પ્લેન કરેલી આ ગાડી ફસાઈ છે? ના, અમે કોઈને ફોન જ કઈથી કરીએ. બધા મીડિયાવાળા આવ્યા હતા. મીડિયા થ્રુ અમે બધું કીધેલું કે આવી રીતે વીએમસી ની બેદરકારીના લીધે થયું છે. કોઈ આવ્યું નથી. પણ એમનાથી વીએમસી ની ગાડી બી હતી ગઈ, પોલીસની ગાડી બી, પણ એ લોકો ઊભા નથી રહ્યા, સીધા ગતા રહ્યા. આવું બધી પબ્લિસિટી મીડિયા જોઈને લોકો ગાડી જ નહીં ઊભી રાખીને સીધા ગતા રહ્યા. બહુ જ બેદરકારી, કેમ કે રોડ કમ્પ્લીટ દેખાય છે ને એની અંદર કશું ભરણ જ નહીં કર્યું. લોકો ખાલી માટી ભરીને ગતા રહ્યા છે. અમારે બીજા 2 ઓર્ડર કેન્સલ થઈ ગયા. રવિ